કાળા પડી ગયા. રોમ રોમ ભાઈઓ. કાકા તાપ કેવો લાગે? તાપ તો જબરદસ્ત આપણે આગળ. આ ઉનાળો બહુ ભારે રહેશે. અત્યારે તો બહુ असह्य गर्मी है, ज्यादा लगता है गर्मी, ज्यादा लगता है, जैसा ज्यादा है ઓનથી વધારે ગરમી લાગશે. ફૂલ લાગે છે. ગરમીનો ગરમાવો વધારે થાય છે લોકોને. ગરમી બહુ જ છે. ગરમી ફૂલ છે અને શરૂઆતમાં જ આટલી છે તો પાછળથી તો પછી તમે સમજી શકો છો કે કેટલી પડી શકે છે. છેલ્લા 4 દિવસથી તો બહુ જ ગરમી છે. 50 છેક પહોંચશે આ વખતે એવું લાગે? હા. હજી ચાલુ નથી થયો તો આટલો છે, જ્યારે ઉનાળો આવશે ત્યારે શું દશા થશે, કાળઝાળ થઈ જશે. गर्मी भी सर्दी भी चौमासा सब झेलना पड़ता है क्योंकि बारिश होती होती ना इसके लिए गर्मी ऐसा ज्यादा पड़ेगी. પણ ગરમી પણ જરૂરી છે. આ કુદરતી દેન છે ને. ગરમી નહીં પડે, વરસાદ નહીં પડે, વરસાદ નહીં પડે, ખેતી નહીં થાય, ખેતી નહીં થાય તો આપણે શું ખાશું? ગરમીથી બચવા થૈલામાં ટોપો પહેરવાનું. ટોપો પહેરો. આવો ઠંડકમાં બેસો, ઠંડા ઠંડા કુલ કુલ જ્યુસ પીવો. લીંબુ શરબત પીવું જોઈએ. બહુ તડકામાં ફરો નહીં. ફાયદાકારક લીંબુ ગરમી માટે. તાવ બાવ ના આવે, ઇમ્યુનિટી વધે, શરીરમાં તાકાત રહે. ગરમીથી બચવા માટે હંમેશા છાશનો ઉપયોગ કરો. ઝાડ રોપો, વૃક્ષો રોપો. બપોરે ખોરાક ઓછો લો. તડકામાંથી ફર્યા પછી તરત ઠંડુ પાણી પીવો નહીં. થોડીક વાર બેસો, નોર્મલ થાવ, પછી પાણી માટલા કોલા પીવો, માટલાનું ઠંડુ પાણી. તો ભાઈ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો, ને આવા જ વિડીયો જોવા માટે ફોલો કરો અરવલ્લીની વાતોને.